हेलो। हाँ हितेशભાઈ हाँ जी। હલો हाँ जी हाँ जी। હવે ફોન મેં એટલે કર્યો હતો તમારો આ યુટ્યુબ ઉપર જે ચેનલ ચાલે છે जी जी આ લગ્ન વિષયક બાબત जी એના રિગાર્ડિંગ મેં ફોન કર્યો છે बराबर અને હું સુરતથી વાત કરું છું. बराबर એમાં એવું છે કે હું પણ અનમેરેજ છું અને મારા માટે પણ ગોતું છું. बराबर એટલા માટે કોલ કરેલો કારણ કે મેં તમારો વિડીયો મેં હમણાં જોયો પેલા કોઈ રંજનબેનનો. जी બરાબર. हम्म હવે એ વિડીયો જોઈને મને એવું લાગ્યું કે મને એ જે બાયોડેટા હતો એમનો એમાં તો કોઈ મને ઇન્ટરેસ્ટ નથી, बराबर પણ આપણા લાયક કોઈ એવું પાત્ર હોય સમજી લો. મારી ઉંમર છે 42 વર્ષ, ભણતર છે 9 ધોરણ સુધીનું, बराबर અને મારું નામ છે નીરજ સાંચલા, મચુકટિયા દરજી છીએ. એમ આઈ થિંક તમે પણ મચુકટિયા જ છો. હા હા દામેચા છો. દામેચા છે. બરોબર. કારણ કે મારા ભાભી છે મારા મોટા ભાઈના ઘરમાં, એ પણ દામેચા છે. બરાબર બરાબર અને મને સુરત આવ્યા સમય થયો છે 6 વર્ષ. બરાબર હું મુંબઈ રહેલો છું, મોટો મુંબઈ થયેલો. બરાબર એટલે આપણું ભણતર ઓછું છે ને આપણે કોઈ બહુ મોટી પાર્ટી નથી. એમ એમ હા બરાબર અને આપણું ભણતર નથી એટલે કદાચ આપણો સંબંધ થવામાં વાર લાગી ગઈ છે. એવું તો કાંઈ ન હોય. તો સામે પાછું તમે ભણેલ ન હોય તો સામે ઓછું ભણેલા હોય ઈ આ મેળ આવી જાય ને. હા 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 બરોબર છે. એવું તો કાંઈ ન હોય. નહીં પણ અત્યારે આપણા સમાજની અંદર એમ સમજી લો ને ભણતરનું મહત્વ વધારે છે. છે ઈ તો છે, પણ હવે આમાં શું હોય કે જે નથી ભણ્યા તો સામે દીકરીઓ ન ભણેલી હોય ને એવું પાત્ર હોય ને. બરાબર બધા છે. ભણેલા હોય એવું થોડુંક છે. બરોબર. બસ દીકરીઓ પણ ન ભણેલી હોય તો એવું મેળ આવી જાય. હા તો એવું કોઈ હોય જો તમારા ધ્યાનમાં તો આપણો કોન્ટેક્ટ કરજો, આ મારો નંબર છે. પણ અમારે તો શું છે, યુટ્યુબ ઉપર ચેનલમાં ઓડિયો મૂકીએ છીએ. અચ્છા. એટલે ઓડિયોની અંદર તમારો વોઇસ હોય, તમે હો, એટલે પછી કોઈ એવું પાત્ર હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. બરોબર. એવી રીતે હોય છે. હા તો એ માટે શું કરવાનું રહે? બસ તમે જો અત્યારે બોલો છો એનું રેકોર્ડિંગ થશે ને એ આપણે ઓડિયો ચેનલ ઉપર આવે. બરોબર બરોબર બરોબર. મૂકો છે આપણે? હા વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા તો કઈ વાંધો નહીં. તો આપણે તમને હું 2-3 પ્રશ્નો પૂછું, એના તમે જવાબ આપો. પેલા નંબરમાં તમે કયા ગામથી બોલો છો? હું અત્યારે સુરતથી બોલું છું. સુરત ગામના સુરત સિટીના વેલેન્જા ગામમાંથી. બરાબર બરાબર. સમજાઈ ગયું. અને તમે કામ શું કરો છો? હું રેડીમેડ ગાર્મેન્ટના કારખાનામાં એઝ એ કટર માસ્ટર કટિંગ કરું છું. અચ્છા અચ્છા અચ્છા. તમે કટિંગ કરો છો? હા. બરોબર છે. ત્યાં તમારે માસ્ટર તરીકે. હા હા. પછી તમારો પગાર ધોરણ કેટલું છે ત્યાં? પગાર ધોરણ મારું 30,000 રૂપિયા છે. અચ્છા અચ્છા અચ્છા. 30,000 છે. હા. બરાબર બરાબર. અને તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 42 વર્ષ છે. અચ્છા અચ્છા અચ્છા. પછી તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે? નહીં કઈ નથી થયું. હું અનમેરેજ છું હજી સુધી. બરાબર બરાબર. પછી તમારા ફેમિલીમાં હું છું, મારા પપ્પા છે. બરાબર. મધર એક્સપાયર થઈ ગયા છે. ઓહો. મધર નથી. ભાઈ અને ભાભી છે અને ભાઈની ડોટર છે. બરાબર બરાબર. એટલે બે ભાઈઓ ને? 2 ભાઈઓ. બેન નથી? ભાભી બેન નથી. હા હા બરોબર છે. પછી સુરતની અંદર તમારે મકાન છે, માલિકીનું છે? હા ઘરનું મકાન છે. એમ એમ. હા હા બરોબર છે. એ કેટલા રૂમ વાળું છે? એ મારે 12 બાય 38 નો ગાળો છે, માળ વાળો. ઉપર 2 બેડરૂમ આવે, નીચે હોલ, કિચન ને પાર્કિંગ આવે. બરાબર બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. આનો તમે મને પગાર કેટલો કીધો તમે? 30,000 રૂપિયા. 30,000.
હાજી 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 30,000 તમારો પગાર છે. હમ. બરાબર છે. પછી આ જે ભાઈ છે એ નાના ભાઈ કે મોટા ભાઈ? મોટા ભાઈ છે. અચ્છા અચ્છા. ઈ શું કામ કરે? એ ઘરે જે સોસાયટીમાં એ અમારું કામ આવે એ સિલાઈ કામ કરે. અચ્છા અચ્છા અચ્છા. દુકાન હશે ને? ના, દુકાન નથી, અચ્છા. ઘરેથી જ કામ કરે. ઘરેથી જ કામ કરે. હા બરોબર છે. હા. બરોબર છે. ઈ ચૂલો એનો અલગ છે કે તમારી સાથે જ તમે જોડે જ નહીં, રહો છો? અમારી સાથે જોઈન્ટ ફેમિલીમાં જ છીએ. અચ્છા અચ્છા અચ્છા. હા બરોબર છે. પછી હાલ તમારું ગામ અત્યારે તમે સુરતમાં રહ્યો છો તો તમારું ઓમ વતન કયું તમારું? મૂળ ગામ કેશોદ અમારું. એમ કેશોદ. હા, જુનાગઢ જિલ્લો. જી 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 જી. તમારું આખું નામ મને બોલો જી. નીરજ અરવિંદભાઈ સાંચલા. નીરજ અરવિંદભાઈ સાંચલા. સાંચલા. બરોબર. હા. બરોબર છે બરોબર છે. કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. અને હાજી. તમારું રહેવાનું રાજકોટ છે? મારું રાજકોટ. હા. રાજકોટમાં મારા મામા છે. એમ એમ. પેલા ગાંધીગ્રામમાં રહેતા. જી જી. એરોડ્રામ રોડ ઉપર. તમને ખબર હોય તો લાખના બંગલા પાસે નાનાલાલ વિઠ્ઠલદાસ ગોહેલ. જી જી જી. બરોબર છે. વ્યક્તિગત તો નથી ઓળખતો. હા હા. એમના દીકરા છે. મારા મામા તો એક્સપાયર થઈ ગયા છે. એમ. એમના દીકરા છે જેને હમણાં જ નવું મકાન લીધું છે રેલ નગરમાં કોઈ. એમ એમ. હા, સુમનભાઈ આપણે નાનાલાલ ગોહેલ. બરાબર છે બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમારો મને એક ફોટો મોકલી દો અને આપણે આ નંબર તમારો આજ નાખવાનો છે ને? અરે હા, નંબર મારો આજ નાખવાનો છે. જી. અને ફોટો નાખવો જરૂરી છે અત્યારે? તમારે નો નાખવો હોય તો કઈ વાંધો નહીં. નહીં, એમ કે ફોટો અત્યારે જરૂરી ન હોય તો હું અત્યારે જ નથી નાખતો. ફોટો હોય તો ફેર ઈ પડે કે કોઈ વ્યક્તિને મગજમાં પરબળ તમારે બેસે એમ કે ભાઈ આ વ્યક્તિ છે એમ. અચ્છા. હા, માનો કે છોકરી હોય, છોકરી આ બધા હું ઓડિયો તો બધા જોતા હોય, છોકરી જોતા હોય, છોકરીના મમ્મી પપ્પા જોતા હોય, તો સીધો ફોટો જુએ તો થોડુંક આકર્ષણ વધારે થાય કે ના છોકરો દેખાવે સારું છે આ તે, તો સીધો તમારો કોન્ટેક્ટ થઈ શકે એમ. ઓકે. એટલા માટે તમારી મોજ જો ન નાખવો હોય તો કઈ વાંધો નહીં, નો મોકલતા, નકર મને સાંજ સુધીમાં મોકલી આપજો. બરાબર છે? ના તો હમણાં જ તમને મોકલી દઉં. હાજી હાજી. હમણાં જ મોકલી દઉં. આ જ નંબર ઉપર તમને મારો વોટ્સઅપમાં ફોટો મોકલી દઉં. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકશું. હા હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.